સુરતના કતારગામ વિસ્તારમાં આંગણવાડી બનાવવાનું કામ ચાલી રહ્યું છે ત્યારે ગઈકાલે એક શ્રમિક ઈંટ સાથે પટકાતા મોતને ભેટ્યો છે। પરિવારજનોએ બેદરકારીના આક્ષેપ સાથે વળતરની માંગ કરી છે। સુરતના કતારગામ વિસ્તારના ડબોલીમાં એક દુર્ઘટના બની હતી। આંગણવાડીના કામ દરમિયાન એક શ્રમિક પહેલા માળેથી પટકાતા મોતને ભેટ્યો છે। શ્રમિક ઈંટ ચડાવવાનું કામ કરતો હતો તે દરમિયાન અચાનક જ પહેલા માળેથી બેલેન્સ ગુમાવતા પટકાયો હતો, જેના કારણે તેનું મોત નિપજ્યું હતું। પરિવાર દ્વારા આક્ષેપ કરાયો છે કે કોન્ટ્રાક્ટર દ્વારા ઓવરટાઈમ કરાવવામાં આવતો હતો। મેહુલ પરમાર નામના 28 વર્ષીય શ્રમિક કામ કરતા નીચે પટકાતા મોતને ભેટ્યો છે। તેમના પર કોઈ પણ સેફટી વગર કામ કરાવવામાં આવતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। મજૂર નીચે પટકાયા બાદ તાત્કાલિક જ 108ને જાણ કરવામાં આવી નહોતી તેવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। પરિવારે આર્થિક મદદ મળે તેવી માંગ કરી છે। દિલીપભાઈ સોમલાભાઈ ડામોર, આદિવાસી ભીલ સમાજ સેવા સુરતથી આવું છું। હવે સાંજે અમને જાણ પડી કે સિંગલપુર જ્યાં રસ્તામાં જે ડભોલી વિસ્તાર આવે છે તેના અંદરમાં કંઈ આંગણવાડી બનાવવાનું કામ ચાલતું હતું। તે દરમિયાન આ ભાઈ ઉપરથી નીચે પડી ગયો। કોઈ પણ જાતની સેફટી કોન્ટ્રાક્ટર કે આપી નથી, કોઈ પણ સુપરવાઇઝર હાજરમાં નથી। અરે ભાઈ, એ લોકોની બેદરકારીથી મોત થઈ છે, એટલે પરિવારને કાયદાથી ન્યાય મળે એવી અમારી સમાજની માંગ છે અને પોલીસ તંત્રને એટલી બધી કાયદેસર ગુનો દાખલ કરે એવી અમારી માંગ છે। અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો અમે ડેડ બોડી લઈ નથી જવાના અને અમે પોલીસ કમિશનર કચેરી જઈને હંગામો કરે એવી મારી અપેક્ષા છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।